નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। લખતર તાલુકાના ઘણાદ ગામમાં શ્રી સિંધુરી માતા મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોમાત્મક નવચંડી યજ્ઞ સાથે ત્રિદિવસીય કાલી કાંબલીવાલા બાબા દ્વારા સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। ઘણાદ ગામમાં યોજાયેલ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી, રાષ્ટ્રીય બીજેપી મહામંત્રી સહિત બીજેપીના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા। વણા ગામના આવેલ નિરાજસિંહ રાણાની ઓફિસમાં તમામ મહાનુભાવોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। તેઓને પાઘડી પહેરાવી અને ત્યારબાદ તેઓને શક્તિ માતાજીના પ્રતીક એવી તલવારની ભેટ પણ આપવામાં આવી। લખતર તાલુકાનું ગામ ઘણાદ હાલ સમગ્ર ભારતમાં પ્રચલિત છે। ઘણાદ ગામના વતની અને કાલી કમલીવારી તરીકે ઓળખાતા ગણેશ બાબા દ્વારા ભારત રાજ્યના અનેક જિલ્લાના અનેક તાલુકામાં સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવે છે। તેમના કેમ્પમાં અનેક આસ્થાળુ પોતાના સગાવાલાના દિવ્યાંગ દર્દીઓને લઈ સારવાર કરવા માટે આવે છે। લખતર તાલુકાનું ઘણાદ ગામ તેમનું વતન છે। તેમના વતન ઘણાદમાં બાબા દ્વારા સિંધુરી માતાનું મંદિર સાથે ભોજનાલય અને 50 રૂમની ધર્મશાળાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે ઘણાદ ગામમાં તેમના દ્વારા બનાવવામાં આવેલ મંદિરમાં શ્રી સિંધુરી માતા મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા હોમાત્મક નવચંડી યજ્ઞ સાથે ત્રિદિવસીય સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવતા ભાજપ રાષ્ટ્રીય મહામંત્રી અને કેબિનેટ મંત્રી વિજય વર્ગી, રાહુલસિંહ જીપીએસ અસ્થાના, કમલેશસિંહ કોલકાતા, ઇન્દોર જિલ્લા ભાજપ યુવા પ્રમુખ મનોજસિંહ ઠાકુર સહિત મોટી સંખ્યામાં આસ્થાળુ ભક્તજનો પોતાના દિવ્યાંગ દર્દી સ્વજનોને સાથે ઉપસ્થિત રહ્યા હતા। તમામ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આ કેમ્પનું આયોજન કરવામાં આવતું। બાબા દ્વારા સારવાર શરૂ કરવામાં આવતા મોટી સંખ્યાની અંદર જે આસ્થાળુ દિવ્યાંગજનના સગાવાલો છે પોતાના દિવ્યાંગ વ્યક્તિઓને લઈ અને લાઇનમાં બેસી અને રાહ જોઈ રહ્યા હતા।